ઋષિ પાંચમ, જે દરેક મહિલા માટે વિશેષ પર્વ છે, તેની ઉજવણી રાજકોટે ત્રંબા ખાતે આવેલા કસ્તુરબા ધામમાં ભવ્ય રીતે થાય છે. લાખો ભક્તિથી ભરેલી મહિલાઓ ભોળાનાથની ભક્તિમાં લીન થઈ આ પવિત્ર દિવસે પરંપરાને નિભાવે છે. મનુભાઈ લીંબાભાઈ ત્રાપસિયા, આ ત્રંબકેશ્વર યુવા ગ્રુપના પ્રમુખ તેમજ આ ત્રંબકેશ્વર મહાદેવનો ટ્રસ્ટી છું. અહીંયા કસ્તુરબા ધામ ત્રંબાની અંદર દર વર્ષની જેમ આ વર્ષે પણ ભાદરવી અમાસે મેળો હોય છે. તેમજ આ રુચિ પાંચમે બહેનો સ્નાન કરવા આવે. આ રુચિ પાંચમે બહેનો 3 વખત સ્નાન કરે છે ને 1 વખત ફરાર કરે છે. આ માયતમ છે એમનું. તો દર વર્ષની જેમ અહીંયા બહેનો લાખોની સંખ્યામાં અહીંયા બહેનો સ્નાન કરવામાં આવે. તેમજ આ મંદિર તરફથી ચાની પ્રસાદી દેવામાં આવે. તેમજ સથવારા ફાઉન્ડેશન દ્વારા રાજકોટનું ગ્રુપ એ અહીંયા ફરાર દરેક બહેનોને કરવામાં આવે છે. તો અહીં દરેક બહેનો અહીં ફરાર કરે છે. અહીંયા પિતૃ કાર્ય કરવામાં આવે અને પીપરે પાણી રેડવામાં આવે. અહીંયા ઘણી પણ જગ્યાએ ધાર્મિક વસ્તુ કરવામાં આવે છે. ઋષિ પાંચમ દેશભરમાં ઉજવાતો પાવન પર્વ છે, પરંતુ રાજકોટના ત્રંબા ખાતેની આ ઉજવણી વિશેષ છે. અહીં ભક્તિમાં લીન મહિલાઓ મહાદેવની આરાધના કરે છે અને પોઠિયાની માફક ત્રિરાત્રિક શ્રદ્ધા દર્શાવે છે. 3 વખત નહાવવું અને 1 વખત ફરાળ લેવું. પોલીસનો બંદોબસ્ત એટલો હોય છે, તેમાં મારા ગ્રામ પંચાયત તરફથી પણ એટલો બધો અને આજુબાજુના ગ્રામ સેવકો બધા અહીંયા મદદ કરે. ભક્તોની ભીડ તમે અહીંથી જાશો તમે જોશો, અહીંયા તમે હાલીને જઈ નહીં શકો એટલી ભીડ હોય છે. રોડ ઉપર એટલી ટ્રાફિક હોય. પણ અમારે એક મહેરબાની એવી છે કે તાલુકા પોલીસ સ્ટેશન તરફથી કમિશનર તરફથી અહીંયા બહુ બંદોબસ્ત ગોઠવવામાં આવે છે. એનું ફંડ દર વર્ષની જેમ જે આ બહેનો જે મંદિરની અંદર પેટીમાં પૈસો નાખે એ એનું આખો વર્ષ ચાલે છે. અમે અહીંયા કોઈ ફંડ ફળો ઉઘરાવતા નથી. છેલ્લા 20 વર્ષથી પર્વને વધુ ભવ્ય બનાવવા માટે વિવિધ સેવાઓનું આયોજન કરવામાં આવે છે. ચા, પાણી, નાસ્તો અને શરબત જેવી વ્યવસ્થાઓ અહીં ભાવિકોને પ્રાપ્ત થાય છે. મારું નામ હસમુખ પટેલ, ત્રંબાથી. અહીંયા ત્રંબકેશ્વર મહાદેવની જગ્યામાં ત્રિવેણી સંગમ છે. અહીંયા ઋષિ પાંચમનો મેળો હોય છે. અહીંયા હજારો નહીં પણ લાખો પબ્લિકો અહીંયા મહિલાઓ અહીંયા સ્નાન કરવા આવે છે. તેમજ અમે અહીંયા 24 વર્ષથી અહીંયા શરબતનું આયોજન કરી રહ્યા છીએ. બાપા સીતારામ સેવા મંડળ ગ્રુપ ત્રંબા અહીંયા 500 થી 700 કિલો 800 કિલો ખાંડ અમે ઓગાળી એમાં શરબત બનાવીને ઠંડુ શરબત બધાને પાઈથી નેચરલ શરબત. અને અમારો 25 જણાનો સ્ટાફ છે. મારું નામ સોનલ ઠુમર છે. હું રાજકોટથી આવું છું. અમે આખા એક ગ્રુપ સાથે આવ્યા છે. અહીંયા વર્ષોથી આ ત્રિવેણી સંગમનું જે મહત્વ છે એના માટે બધા નાહવા માટે આવે છે. ખાસ કરીને ઋષિ પાંચમની હોય ત્યારે બધા આવે છે નાહવા. અહીંયા એક મોટું વિશાળ એવું મંદિર છે. 9 માણસો અહીંયા દર્શન કરવા માટે પણ આવે છે. ને તો મેળાનું આયોજન છે એટલે એમાં સન્ડે છે એટલે છોકરાઓને બહુ મજા આવે છે. છોકરાઓને લઈને આવ્યા છે. આજ વખતે રાજકોટમાં મેળો પણ નહોતો એટલે છોકરાઓને મેળો પણ થઈ જાય અને અહીંયા દર્શન પણ થઈ જાય અને છોકરાઓને આનંદ પણ આવે. અમે અહીંયા 5 વર્ષથી આવી છે. મારા સાસુ તો વર્ષોથી આવે છે. એને મને કીધું અહીંયા ત્રંબા ગામ એક ત્રિવેણી સંગમ છે, ત્યાં તમે જાઓ અને ઋષિ પાંચમના દિવસે અહીંયા નાહવાનું હોય છે. અહીંયા એક ચાયણી લે છે એની ઉપર ત્રંબાના કચેથી 108 લોટા ઉપર પાણી નાખે છે. એમ વર્ષોથી આ કહે છે કે આજના દિવસે તમારા વર્ષોમાં જે તમારે કંઈક થઈ ગયું હોય, જીવજંતુ તમારાથી નાશ થયા હોય એના માટેનો મોક્ષ માટેનો આ કંઈક દિવસ છે અને આનામાંથી કરો તો તમને પુણ્ય મળે એવું બધા કહે છે. અમે એનું માન આપીએ અને અમે એ કરી છીએ.